જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમારે 2026માં ઇન્સ્ટાગ્રામનું નવું એકાઉન્ટ કેવી રીતના બનાવવું અને કઈ રીતના વાયરલ થવું અને કેવી રીતના આગળ આવવું ઇન્સ્ટાગ્રામમાં। તો દોસ્તો, આજ હું તમને નવો તરીકો 2026નો બતાવવાનો છું। જે તમે આવી રીતના નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવશો તો તમારું એમાં રીલ પણ વાયરલ થશે અને તમારા ફોલોવર પણ વધશે। તો ચાલો હું તમને બતાવું કે ઇન્સ્ટાગ્રામમાં નવું ફ્રેશ એકાઉન્ટ કેવી રીતના બનાવવાનું। તો ચાલો, તો એના પહેલાં ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો હું તમને બતાવી દઉં કે 2026માં નવું એકાઉન્ટ કેવી રીતના બનાવવું। તો ચાલો, તો તમારે એકાઉન્ટ નવું બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું રહેશે। ઇન્સ્ટાગ્રામ ઓપન કરીને તમારે यहाँ પર નીચે પ્રોફાઇલના આઇકન પર ક્લિક કરવાનું છે। પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરીને यहाँ પર તમારે આઈડીનું નામ છે એના પર ક્લિક કરવાનું છે। તો પછી તમારે બહુ સારા એકાઉન્ટ મળે પછી તમારે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે। ક્રિએટ ન્યૂ એકાઉન્ટ यहाँ પર તમારે યુઝર નેમ બનાવવાનું રહેશે। તમારે મનપસંદ જેવું પણ યુઝર નેમ રાખવું હોય એવું યુઝર નેમ यहाँ પર સિલેક્ટ કરી તો ઉપલબ્ધ છે। તો આ ગ્રીન ટીક આવી જશે। તો ચાલો, એ અમને પણ સજેસ્ટ કરશે કે તમારે કેવું રાખવું। તો ચાલો, હું મારું પેલું યુઝર નેમ સારું બનાવેલું જો ઇન્સ્ટાગ્રામમાં રેન્ક કરે અને સર્ચમાં આવે અને રીલ પણ વાયરલ થાય। તો ચાલો, હું પેલું મારું યુઝર નેમ બનાવીને તો એના પહેલાં વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને આ ચેનલમાં નયા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો। જો ચાલો, આ યુઝરનેમ ઉપલબ્ધ નથી તો ચાલો હું બીજું યુઝરનેમ સિલેક્ટ કરું, આ સર્ચ કરી શકું। ઇન્સ્ટાગ્રામ પણ અમને નવું યુઝરનેમ બતાવશે। તો ચાલો, તો यहाँ पर અમને 3 યુઝરનેમ બતાવ્યા છે। તો તમારે આમાંથી કંઈ પણ યુઝરનેમ નાખવું તે સિલેક્ટ કરીને પછી નેક્સ્ટ યાની કે આગળ વધો એના પર ક્લિક કરવાનું રહેશે। તો ગુજરાતીમાં તમારે કોઈ પણ વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। પછી મંજૂર થવા ચાલુ રાખો એના પર ક્લિક કરવાનું, તમારે બધી પરમિશન આપી દેવાની છે। તો આજે 2026માં નવું એકાઉન્ટ બનાવવાનું પછી તમારે આ પર ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ બનાવવાનો રહેશે। સ્ટ્રોંગ 6 અંકોનો પાસવર્ડ હોવો જોઈએ। તો દોસ્તો, આ પાસવર્ડ તમારે હંમેશા યાદ રાખવો પડશે। જાણે પણ આઈડીમાં લોગિન કરવું હોય તો પછી તમારે પાસવર્ડ સેટ કરીને પછી તમારે જન્મ તારીખ यहाँ પર સિલેક્ટ કરવાની રહેશે। તો તમારે જન્મ તારીખ સિલેક્ટ કર્યા પછી આગળ યાની કે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તમારે यहाँ પર તમારો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે। તો ચાલો, હું પહેલો મોબાઈલ નંબર ટાઈપ કરીને તમને આગળનું પ્રોસેસ બતાવું। તો यहाँ પર મોબાઈલના પછી આગળ વધુ પર ક્લિક કરશું પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। તો ઓટીપી यहाँ પર ટાઈપ કરીને તમારી બધી પરમિશન આપી દેવાની છે, સંમત થાવ પછી તમારે આગળ વધુ પર ક્લિક કરવાનું છે, પોલિસી વાંચી લેવાની છે, પછી તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બની જશે। પછી તમારે કોઈ પણ પ્રોફાઇલ ફોટો રાખવો હોય તો રાખી શકો છો। ચાલો, હું મારો એક ફોટો સિલેક્ટ કરી લઉં છું। તો તમારે ગેલેરીમાંથી કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાં ફોટો રાખવો હોય તો તે यहाँ પર સિલેક્ટ કરી લેવાનું છે। તમારું નવું એ થઈ ગયું પર ક્લિક કરશો તો તમારું નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બની જશે। તો તમે આવી રીતના નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી શકો છો।